એટલે આજે આપણે બધા જ નક્કી કરીએ કે આજથી આપણે મા બાપને પગે લાગશું. ઇસ્લામમાં કદાચ મનાઈ હોય. સાહેબ, મુસ્લિમો પાસેથી એક વાત શીખવા જેવી. તમે મુસલમાનોનું એક પણ ઘરડા ઘર જોયું છે? તાળી પાડો. એ રિક્ષા ચલાવશે, લારી ચલાવશે, પણ મા બાપને ઘરડા ઘરમાં મૂકવા નહીં જાય. બોસ, શીખો, બધે શીખવાનું છે. આતંકવાદી, સાલા ઘેર ઘેર આતંકવાદીઓ છીએ આપણે. મા બાપને સામે બોલે આતંકવાદીથી ખરાબ કહેવાય. હું એવા છોકરાઓ જોયું કે તને ખબર ના પડે, સાલા કીડા પડશે તારી જીપમાં પછવાડામાં બધે. દીકરા દીકરીઓ ગમે તે થાય, અને ખાસ દીકરીઓ અહીંયા બેઠી છે, તમને એક વાત કહું બહુ હાથ જોડીને, એક મોટા ભાઈ તરીકે, મા બાપની વિરુદ્ધ જઈને લગ્ન કરશો નહીં, ગમે તે થઈ જાય. કેમ કે એ છોકરો સમજી જશે, એ છોકરો સમજી જશે કે આ પેદા કરેલા મા બાપની 20 વર્ષમાં નથી થઈ તો એ મારી એ નહીં થાય. હે ને? સો રિસ્પેક્ટ યોર પેરેન્ટ્સ, બો ડાઉન યોર પેરેન્ટ્સ. બે હાથ ઊંચા કરીએ આપણે બધા જ. ફોટાવાળા ભાઈ અહીંયા આવી જાઓ, તમને મસ્ત ફોટો પડાવી આપીએ. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, એને વિસરશો નહીં. લાખો લડાવ્યા લાડ તમને, કોડ સૌ પૂરા કર્યા, એના કોડ પૂરવા ભૂલશો નહીં. મા બાપને ભૂલશો નહીં. આપ સૌનો ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ આભાર. સફીન આજે નથી આવ્યો, સફીન હસન અમારા કાણોદરનો, હું પાલનપુર, અમે ઉત્તર ગુજરાતવાળા બધી નોટો ભારે બધી રાડ પડાઈ જાય સફીન જ્યાં જાય ને ત્યાં. અને પહેલેથી હોય, એના પપ્પા મમ્મીને મેં સ્ટ્રગલ કરતા જોયા છે. એના મમ્મી એટલી બધી રોટલીઓ બનાવે, બહુ ગરીબીમાંથી. સાહેબે જે વાત કરી બધી ખરેખર આ બધા હીરો છે. આપણે જે બધા પેલા પિક્ચરોવાળા હીરો, એ તો એક પિક્ચર બનાવવા 10-10 વાર હાથ આમ કરે ત્યારે થાય. આ તો એક જ વાર હાથ કરે આખું ગામ પિક્ચર થઈ જાય. એ તમે બનવા જઈ રહ્યા છો. એટલે ધીસ આર જે યુપીએસસી જીપીએસસી, દે આર રિયલ હીરો. હું એવું બહુ જવાબદારીપૂર્વક પબ્લિકલી કહું છું, તમને જરાય સારું લગાડવા નથી કહેતો. એટલે હીરો બનવા જઈ રહ્યા છો, તેની બેઝિક ક્વોલિટી શું છે? જે કરો તે બેસ્ટ કરો, ઈશ્વર પર શ્રદ્ધા રાખજો, અને મા બાપથી મોટો દેવ નથી. મા બાપથી કશું છુપાવવાનું નહીં. કોઈ છોકરો ગમે તો કહેવાનું ગમે છે, ના પાડે તો નહીં કરવાનું. બોસ, પ્રેમ થઈ ગયો અહીંયા. ચોથી વાત, મેં 3000 વિદ્યાર્થીઓને સુસાઇડ કરતા બચ્યા, એમાંથી 2500 કયા ખબર છે? પેલીએ ના પાડી. એમાં લગ્ન કરેલા પણ આવી ગયા. એવું નહીં કુંવારા પરણેલાને લોચા ચાલતા હોય, અને પછી ગલી હાંકડી થાય, ફસાય, હવે મરવું પડશે. દીકરા દીકરીઓ, કુરાન, ગીતા અને બાઇબલનું એક વાક્ય તમને કહું. ચોથી વાત, સૌથી મહત્વની, જેના કારણે તમે કદાચ યુપીએસસી જીપીએસસી ક્રેક નહીં કરી શકો, અને ખબર પડી જશે તો 100% કરશો. શું લખ્યું છે? હે મનુષ્ય, તારા જન્મ સમયે તારો જીવન સાથી મેં નક્કી કરીને રાખ્યો છે. કૌંસમાં ફાંફા મારવા નહીં. યુ નો ફાંફા? ક્યાં છો? તમારે અંગ્રેજી બોલવું તો સ્પેલિંગ આવડવા જોઈએ કે નહીં? હે, અંગ્રેજી ના આવડે પછી પડી જાય ને બાઇક લઈને પડે, પછી કેવું અંગ્રેજી બોલે? એટલે ડેમેજ થઈ ગયો. બેટા ઇન્જરી કહેવાય એને. અને આપણી ગુજરાતી મમ્મીઓ તો અંગ્રેજીની હે મનુષ્ય, તારા જન્મ સમયે તારો જીવન સાથી મેં નક્કી કરીને રાખ્યો છે. તમને મા બાપ નક્કી કરવાનો અધિકાર છે? તમને ભાઈ બહેન નક્કી કરવાનો અધિકાર છે? તો તમને જીવન સાથી પણ નક્કી કરવાનો અધિકાર ઈશ્વરે આપ્યો નથી. માટે જાનું ક્યાં છો પૂછવું નહીં. જાનું જ્યાં હશે ત્યાં મજા. જાનું તુને ખાના ખાયા, જાનું ને ખા લિયા. કેરિયર બનાવો, લાઈન લાગશે બોસ. હે ને? આ 59 બી 50 લગ્ન કરી શકું હાલ, પણ કરાય નહીં. અહીંયા એક લો ગાર્ડન છે, ખબર છે? ખાસા બધા, હા ખબર છે. સાંજે 7 વાગે એટલે છોકરા છોકરીઓ ત્યાં પ્રેમ કરવા આવે. મા બાપે મોકલ્યા કે જીપીએસસી યુપીએસસી ક્લિયર કરશે, લિબર્ટીની ચોપડીઓ વાંચશે, ક્લાસીસ કરશે, અને કંઈક કરશે. અંધારું થાય ને એટલે છોકરો અહીંથી આવે, ઝાડ પાછળ જાય. હું આમ કરીને જોઉં, હું જવું જોવા. પછી છોકરો છોકરીને શું કે ખબર છે? હું તમને થોડા હળવા એટલે બનાવું કે ભારે ભારે વાતો થઈ ગઈ, પાછા જઈને લાગી પડજો આજથી. છોકરી છોકરાને શું કે, જો બકા, આ બકા કે એનાથી ચેતવું, આ બકાઈ જ જાય. એટલે નામ છે સંજય. હે, છોકરો છોકરીનો હાથ પકડે, પછી બે જણા શું કે, જો બકા, તારે મને પ્રેમ કરવાનો, હું તને કરું. તારે કોઈ નહીં કરવાનો, હું કોઈ નહીં કરું. આ કેવી વાત થઈ? બે વેપારી ભેગા થાય. તારે મને માલ વેચવાનો, હું તને વેચું. તારે કોઈ નહીં વેચવાનો, હું કોઈ નહીં વેચું.
વોટ નોનસેન્સ. ધીસ ઇઝ લવ. આ પ્રેમ છે. દીકરા દીકરીઓ, પ્રેમ એ જોરદાર શબ્દ છે. તમે જેને પ્રેમ કહો છો, પ્રેમ છે નહીં, એ ફિઝિકલ અટ્રેક્શન છે ને, એ જે દિવસે પતી જાય દિવસે પ્રેમ રહેતો નથી, બધું પૂરું થઈ જાય છે. અને એ બધું 2-4 વર્ષનું હોય છે. ફર્સ્ટ સાઇટ ઓફ લવ, વાક્ય સાંભળ્યું? પહેલી નજરનો પ્રેમ. મને તો પેલી છોકરી જોતા જ ગમી ગઈ. આ જોતા હું ગમે? બધું બરાબર હોય તો. કોઈને કાળી કાણી વાલ ના હોય એવી છોકરી ગમે? કોઈ છોકરાને પોલિયો થયો હોય, કોઈ છોકરી કે સ્ટીફન હોકિંગ્સ થશે, આ જ જોઈએ. ના. હવે સાહેબ, પહેલી નજરનો પ્રેમ કોને કહેવાય તમને કહું. વાય વી હેવ ટુ બો ડાઉન અવર પેરેન્ટ્સ. જ્યારે માના પેટમાં હોઈએ ને 9 મહિના, એ અભણ માને ખબર નથી કે અંદર છોકરો છે કે છોકરી છે, ડાયો છે કે ગાળો છે, કાળો છે કે ધોળો છે, મોટો થઈને કેવો નીકળશે, કેવી નીકળશે, કશું ખબર નથી. સામે બોલશે નહીં બોલશે, કમાઈને આપશે નહીં આપે, કશું નહીં. અને 9 મહિના બાદ માના પેટમાંથી બહાર આવીએ ને, એ પહેલાં આપણી માં આપણી માટે નાના નાના લંગોટ, બાળોતી અને ગોદડીઓ બનાવીને રાખે ને, આને પહેલી નજરનો પ્રેમ કહેવાય છે. ધીસ ઇઝ ફર્સ્ટ સાઇટ ઓફ લવ. એન્ડ ફોર ધેટ રીઝન વી હેવ ટુ બો ડાઉન અવર પેરેન્ટ્સ. જાનું તું નથી તો કશું નથી. આ એવું છે, પહેલે ઇસ્તેમાલ કરો ફિર વિશ્વાસ કરો. સમજી ગયા ને? આ દેશ મર્યાદાઓનો દેશ હતો. જે ચૂક્યા છે એ પસ્તાયા છે. કેરિયર બનાવો બોસ, ઊંધું ઘાલીને. પૈસા વગર કશું નથી, બધી ડફોળ બનાવવાની વાત છે. બાકી પ્રેમ લગ્ન કરેલા બી કોવિડમાં કહેતા હતા, તારું માંસ જુદું રાખ ને મારું જુદું રાખ. જે એકબીજા માટે મરી જવા તૈયાર હતા, એ કહેતા તારું માંસ જુદું રાખ. સાહેબ, બહુ લાંબો વિષય છે, પણ એટલું આ દીકરા દીકરીઓ કેવું છે, જીવન સાથી નક્કી છે. મા બાપ ના બદલી શકાય, ભાઈ બહેન ના બદલી શકાય, તો જીવન સાથી પણ બદલી શકાય નહીં. અને જો બદલ્યું તો બીજા જન્મમાં એ જ મળશે. પેલા ઝઘડા તો પતાવવા પડે ને, એટલી બબાલો છોડીને તમે ભાગ્યા હોય. માટે કેરિયર બનાવો દીકરા દીકરીઓ. બહુ અદ્ભુત તમે લાઈન પકડી છે. તમને આટલા સરસ મેગેઝિનો, આટલા બધા સરસ આ અધિકારીઓ આજે એમનો સમય બગાડીને એમને તમારી પાસે કશું લેવાનું નથી. પણ કે ના, આમાંથી પણ કંઈ 25, 50, 100 છોકરાઓ બહાર નીકળે અને બધાએ દોડવાનું. કોનો નંબર લાગશે તો ઈશ્વરના હાથમાં છે. પણ આટલું કરીએ તો ખરી. જીવન સાથી નક્કી છે. કોઈ કે જાનું આઈ લવ યુ, રાખડી બંધાઈ દેવાની. આ બધું પતે પછી આવજે, રાહ જોજે, તો ફ્રી હોઈશ તો કહીશ તને. પણ હાલ નહીં. એકવાર પ્રેમ કરો એટલે મેસેજ ચાલુ થાય, પછી વિડીયો કોલ ચાલુ, પછી ધંધો આજ કરવાનો, પછી આજ. અને અત્યારે તો ઓનલાઈન હતા ને મેસેજ ના કર્યો, ડિવોર્સ. ઓનલાઈન હતા મને જવાબ ના આપ્યો, પેલો માગવાવાળા વધી ગયા છે, જવાબ આપે, શાંતિ રાખતું. એટલે મારે બહુ લાંબી વાત નથી કરવી. ચોથી વાત છે, જીવન સાથી નક્કી છે. 2 મિનિટમાં વાત કહી દઉં. મારી કોલેજમાં એક બહુ રૂપાળી છોકરી, બ્યુટીફુલ, મને બહુ જ ગમતી. પણ મારી સામે જોવે જ નહીં, કેમ કે હું માથામાં પામોલીન તેલ લગાવું. મારા ઘરે જેમાં પૂરી બને ને એ તેલ માથામાં લગાવવાનું. કપડાં ધોવાનું, નાવાનું સાબુ એક જ. પણ 2 જોડી કપડાં હતા, પણ સરસ ધોઈને. પણ કઈ છોકરી જોવે ખબર કે આ ભાઈ રાત્રે હોટલમાં 400 રૂપિયામાં નોકરી કરે. પછી એકવાર અમે પ્રવાસ જતા હતા તારંગા, તો બધા છોકરા બસમાં ચડ્યા, તો હું બસમાં ચડવા ગયો, તો એ છોકરીનો મારો હાથ આમ ઘસાયો. મને ખાલી આવી મજા આવ્યો. પહેલી વાર કોઈ ગમતી છોકરીનો હાથ અડ્યા. ભાઈ માણસ છું ભાઈ, કે બાપજી થોડી છું. અને એમને મજા આવી. આ તો દેખતો નથી, માપમાં રહેજે. હવે આમાં શું માપ? હવે બસમાં બેઠા ભાઈઓ આ બાજુ, ભાઈઓ આ બાજુ. ભારત મારો દેશ છે. બોલો, મંદિરમાં જુદા બે, કથામાં જુદા બે, ત્યાંય ભરોસો નહીં. તમે જુઓ આપણે આ ભાવના. દર્શન કરવા જાય તો ભાઈઓની જુદી, ભાઈઓની જુદી. એટલે મંદિરમાં તો જપી જાઓ. મેં બહુ જોક્સ કીધા શાયરી પર. પેલી છોકરી તો પણ હતી સરસ, એટલે હાલું ધ્યાન ત્યાં જ જાય આપણું. તમે જોજો, તમારો એક દાંત પડી જાય ને તમારી જીભ ત્યાં જ જશે. આખા દિવસની નથી. તારંગાજીને પાછા આવ્યા, પાલનપુર ઉતર્યા, બસમાંથી ઉતર્યા. મેં તું હસતી નથી, તા છે શું? તમે જા તેલ લેવા. એ આમ ગઈને હું આમ ગયો. ઘરે આવ્યો, મારા બાપુજી બહાર બેઠેલા. રાત્રે 11 વાગી ગયેલા. મારા બાપુજી સામે આમ જ ઉભા રહેવાનું, ફાધર સામે. આમ બી નહીં તો જે હોય છૂટતું આવે. અને પટ્ટો ઊંધો પકડે, આમ ફેરવે. મને કે ક્યાં ગયો તો? મેં તું પ્રવાસ. ગમે ત્યાં જતો રહે છે? મેં તું મફત લઈ ગયા હતા. હા તો બરાબર. મને કહેતા એ સગાઈ કરી નાખી. સલમાન ખાન કી સગાઈ બતાવ્યા બી નહીં. મેં તું બાપુજી ક્યાં કરી? હુઈ જા છાનો માનો. મારા ઘરે એકચ્યુઅલી છોકરીઓ બહુ આવતી, બધી પૈસા માગે. હું આલુ નહીં એટલે ઘરે માગવા આવે. મારા બાપુજી એમ કે ચક્કર છે. એકચ્યુઅલી ચક્કર હતું જ નહીં, બધી માગવા વાળી હતી છોકરી. કોઈ પિક્ચરના પૈસા, કોઈ કેન્ટીનમાં આવેલા, સંજય હવે તો 5 રૂપિયા પાછા આપ, હવે તો 2 રૂપિયા પાછા આપ.
એટલે મારી બા વળી કોઈને આપી દે કે ભાઈ હવે બીજી વાર ના આપતી હો. સવારે મારા ભાભી મને છોકરી જોવા લઈ ગયા અને મને તો યાર ધક 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 થાય. એક ઘરમાં જઈને બેઠા ને સામેથી બહારનું આમ ટાડા ખુલ્યું અને પેલી તારંગાવાળી આવી પાણી લઈ, એટલે હાથ અડ્યો તો ને એ જ આવી. મેં તો હાલી આ બધું બગાડશે આપણો ખેલ. મને કે કેમ આયા છો? મેં તો મારી સગાઈ કરી, છોકરી જોયા. મને કે મારી જોડે જ કરી છે. 35 વર્ષથી હજી મેં બદલી નથી, એ જ રાખી છે આપણે. ટાઈમ બગાડશો નહીં બોસ. 2000 પ્રેમ પત્રો છે મારી પાસે જુદા જુદા લોકોના, હે ને? બહુ અદ્ભુત અવસ્થા છે. કોઈ તમને પ્રેમ કરે તો ખુશ થજો, પણ કોઈ ડફોલ ના બનાવતા. આ પ્રેમ એ પ્રાર્થના છે, પ્રેમ એ જીવન છે. અને એકવાર તમારામાં પ્રેમ કરવાની તાકાત આવી ગઈ ને બોસ, સફળતા જખ મારી. પણ પ્રેમ સમજ્યા નથી. પ્રેમ જે બંધ રૂમ વચ્ચે થાય છે પ્રેમ નથી બોસ. સેક્સ એ પ્રેમ નથી, પણ એમાં પ્રેમ છે. બહુ લાંબો વિષય છે, એમાં જવું નથી. પણ એક વાત યાદ રાખજો, તમે જેને સૌથી વધુ પ્રેમ કરશો ને એ તમને સૌથી વધુ દુઃખી કરવાની તાકાત ધરાવે છે. અને એટલે અન્યને પ્રેમ કરવો નહીં, સાલો આપણી જાતને જ એટલો પ્રેમ કરવો કે બીજા કોઈના પ્રેમની જરૂર પડે નહીં. આ સૌથી મોટો પ્રેમ. અને પ્રેમ એકબીજાને બાંધે નહીં, એકબીજાને સ્વતંત્ર કરે, એકબીજાને તાકાત આપે. હું આજે એક છોકરીને પ્રેમ કરું એને કહું તું ઉડ, હું તારી સાથે ઊભો છું. હું એનો ફોન ચેક ના કરું. મારા ઘરમાં મારી વાઈફે કે અમે એકબીજાનો ફોન, અમારા ઘરમાં બધાનો પાસવર્ડ એક જ છે, કોઈ કોઈનો ફોન લેતું જ નથી. ધીસ ઇઝ લવ. દીકરા દીકરીઓ પ્રેમ કરજો, પણ લગ્ન માટે કે સેક્સ માટે પ્રેમ ના કરતા પ્રેમ કરવા પ્રેમ કરજો. બહુ અદ્ભુત અવસ્થા છે, બહુ લાંબુ બોલી શકાય. પણ આજે મારે આ પ્રસંગે તમે જ્યારે આટલી મહાન કેરિયર બનાવ ત્યારે આ ચક્કરોમાં પડતા નહીં. જાનુ આઈ લવ યુ, તે કેટલું વાંચ્યું, મેં આટલું વાંચ્યું, એમાંથી બધા લોચા ચાલુ થાય છે. અને પછી બધું ગરબડ ગોટાળા થાય છે. સાલું કે મેં આ ક્યાં કર્યું. અને બે સ્વતંત્ર વ્યક્તિઓ ભેગી થાય ને અને પછી બંને એકબીજાને ગુલામ બનાવે, અને ગુલામ કદી પ્રેમ કરી શકે નહીં. બે વ્યક્તિ ભેગી થાય બંને એકબીજાની સ્વતંત્રને વધુ સ્વતંત્ર કરે તો બંનેનો વિકાસ થાય. અને એ તમે સમજશો નહીં કે સ્કૂલ કોલેજમાં ખરેખર મને જો ઓથોરિટી મળે ને બોસ, પ્રેમ અને સેક્સ વિશેની ચોપડી 5મા ધોરણથી અભ્યાસક્રમમાં લાવું, 12મા ધોરણ સુધી ભણવાની. અને 12મામાં ઓશોની પુસ્તક જે સંભોગથી સમાધિ સુધી વાંચી જજો, બધા ધુમાડા નીકળી જશે. ખબર જ નથી. ગલગલિયાવાળા મેગેઝીનો અને સોશિયલ મીડિયાએ દાટ વાળ્યો છે. દીકરા દીકરીઓ ફરીથી કહું છું, કેરિયર બનાવો, બોડી બનાવો, આ ઉતાવળ કરશો નહીં. નક્કી છે તમારા માટે કોઈ જન્મવાન નથી, જન્મી ગયો છે, મરી જશે, પૈણી જવા. કઈ દાલદત નહીં મારવાની, જેને કર્યા એને પૂછો, હે ને? હાલ મજા છે. ક્યાં ગઈ હતી, કેમ કીધા વગર ગઈ, જક મારવા ગઈ હતી, બોલ. પહેલું સમજી ગયા, જે કરવું તે બેસ્ટ કરવું. બીજું, ઈશ્વર પર શ્રદ્ધા, મેં મહેનત કરી, ના થયું હરી ઈચ્છા. ત્રીજું, મા બાપથી મોટો દેવ નથી. મા બાપ દુઃખી થયા તો ગયા નર્કમાં જગ્યા નહીં મળે બોસ. એ કે એમ જ કરવાનું, તમારી વાત મૂકવાની, ના માને તો 10 વાર મૂકવાની, પણ વિરુદ્ધ નહીં જવાનું. જીવન સાથી નક્કી છે, જાનુ આઈ લવ યુ પછી કહેવાનું, પહેલા પડવાનું નહીં. લગ્ન થઈ જાય પછી જ બધું કરવાનું, રિઝર્વેશન રાખવાનું, બધું પછી કરવાનું. એકવાર રાજા અમદાવાદમાં ફરવાની, જુઓ ક્યારે પ્રેમ કરવાનું, ક્યારે લગ્ન કરવું. એક લીટીમાં કહી દઉં કે તમે બધા, તમારું કેરિયર બહુ મહત્વનું છે આ દેશ માટે. તો આશ્રમ રોડ પર નીકળ્યું તો બધે પેલા મેળામાં ખબર ગોળ હોય, પછી વચ્ચોવચ્ચ તીર મારેલું હોય, ખબર છે? પેલો એરો મારે તો વચ્ચોવચ્ચ જ લાગે, તો બધે વચ્ચોવચ્ચ તીર. તો રાજાએ પૂછ્યું કોને કર્યું? તો કરીમભાઈ કે એક ગાંડો છે. તો કે બોલાવો. તે ગાંડો શું છે કે આ બધા તીર ત્યાં મારે, બધે વચ્ચોવચ્ચ. હો કે ડાબાથી કર્યું તોય વચ્ચે. સાલા ગમે ત્યાં મોટું કુંડાળું, વચ્ચોવચ્ચ તીર. મંદિર પર, મસ્જિદ પર, ગુજરાતી બધે. રાજા કે દિનેશ હોલમાં મિટિંગ રાખી, તું આવી જા અને સ્ટેજ પર એક બોર્ડ મૂકીને ત્યાં તું વચ્ચોવચ્ચ તીર મારીને બતાવ, 1 લાખ રૂપિયા ઇનામ. એટલે કે આવી જુએ, એમાં શું છે? સ્ટેજ પર બોર્ડ મૂક્યું, બધા આમ કરીને જોવે. પેલા ગાંડાએ શું કર્યું ખબર છે? પહેલા માર્યું તીર, પછી દોર્યું ગોળ. એટલે તો વચ્ચે જ આવે ને. દીકરા દીકરીઓ પહેલા લગ્ન કરી લેવાના, પછી પ્રેમ કરવાનું. આ પહેલા પ્રેમ કરીને લગ્ન કરવા જાવ ને વચ્ચે નહીં આવે. સમજી ગયા મોરલ ઓફ ધ સ્ટોરી? પડતા નહીં. કેમ કે તમે જેને પ્રેમ કહો છો પ્રેમ છે નહીં. મારે 4 દીકરીઓ લવ મેરેજ કર્યા, મારા દીકરાએ લવ મેરેજ કર્યા, પણ પ્રેમ એમણે કર્યો, લગ્ન મેં કરાયા. એમને છોકરી ગમી તો કીધું કે પપ્પા છોકરી તપાસ કરાવો, છોકરો ગમે તો કીધું પપ્પા ગમે. આ બોન્ડિંગ મા બાપ વચ્ચે રાખજો. સંયુક્ત પરિવારમાં જીવજો. જે ભાઈનો ના થાય ને કોઈનો ના થાય, યાદ રાખજો. જોઈન્ટ ફેમિલીમાં રહેવું. વસુદેવ કુટુંબકમ મોદી સાહેબે જે વાત એટલે આપી કે જોઈન્ટ ફેમિલીમાં રહેવું. 5મી અને છેલ્લી વાત કહીને મારી વાત પૂરી કરું છું.
તમારા બધાનો સમય કિંમતી છે. મને મારો ધીસ ઇઝ માય ઓનર કે આપ જેવા અધિકારીઓ આજ મને સાંભળવા બેઠા. સાહેબ થેન્ક યુ વેરી મચ. હું મારી વાઈફને બધે લઈ જઉં છું કે જો લોકો કેટલું સાંભળે છે મારું, તું બી સાંભળ. પણ આજે મારા અંકલ ગુજરી ગયા નહીં તો મારી વાઈફને બધે લઈ જઉં છું સાથે. એટલે શું આપણું ઘરમાં માન રહે એમ કે આટલા બધા લોકો નીચે બેહીને સાંભળે, તું ઊભા ઊભા તો સાંભળ. તમે આ લસો છો કેવા ફેર એન્ડ લવલી જેવા લાગો છો. હમણાં બહાર એ ચાવી ક્યાં ગઈ, પેલી ક્યાં ગઈ. ચાલો, એક પળ પછીની ચિંતા કરશો નહીં બોસ. મહેનત કરો. આ 4 વાતો સ્ટ્રોંગલી બિલીવ કરો. તમારે જ્યાં પહોંચવાનું છે ત્યાં પહોંચી જશો. એ ગુરજીએફ હોય, ઓસ્પેન્સ્કી હોય, બર્નાર્ડ શો, તિરુવલ્લુર, દુનિયાભરના લોકો એક જ વાત કહે છે. અને 100 કરોડપતિઓને મળ્યો ને, એ 100 કરોડપતિઓને સફળ લોકો એટલે જ બન્યા કે એમનામાં આ વાતો કોમન હતી. આ સૌજી બી ધોળકિયા બધા કે ભગવાન એમને કે નસીબદાર નથી. કાલે રિક્ષાઓમાં સૌરાષ્ટ્રમાંથી આવેલા લોકો છે, પણ મા બાપથી મોટો દેવ નથી. પરિવારની સાથે રહે, બધું બેસ્ટ કરે, અને એટલે ઈશ્વર એમને આપે. મને પણ કદાચ ભગવાને 2 પૈસા એટલે આપ્યા હશે કે મેં બધું બેસ્ટ કર્યું. પહેલાં હું 2000 પ્રોગ્રામ મફત કરતો, હવે પૈસા લઉં છું. એ બી સારા કામમાં આપી દઉં છું, મારો આ ધંધો નથી. પણ એ લાખ રૂપિયા આપે, 2 લાખ કે ફ્રી કરું, પણ બેસ્ટ બોલવાનું. નોટ 3 ની મશીન ગન ખાલી જ કરી દેવાની, ધડ 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 ઉતારીને જ જવાનું. 15-20 જણનું આમાંથી કલ્યાણ થઈ ગયા તો આપણો આ ફેરો સફળ થઈ જાય. 5મી અને છેલ્લી વાત, એક શબ્દ છે મોક્ષ. તમને એમ થાય કે આ યુવાનીમાં મોક્ષ શું? યસ, આ જ ઉંમરમાં મને મારી બા નાનપણમાં પાંડુરંગ શાસ્ત્રીને સાંભળવા લઈ જતી, ડોંગરેજી મહારાજને સાંભળવા લઈ જતી, એક શંભુ મહારાજ હતા એને સાંભળવા લઈ જતી. મારો પગ એની સાડીથી બાંધી કાઢે, અને એ સંસ્કારો પડી ગયા. મોક્ષ એટલે શું? સાંભળજો દીકરા દીકરીઓ ખાસ. સરદાર પટેલનું નામ સાંભળ્યું છે? દેશનો ગૃહમંત્રી. 565 રજવાડાઓને ભેગા કર્યા, બધા પાસેથી 1-1 કરોડ લીધા હોત ને તો 500 કરોડ હોત કે ના હોત? અરે 1-1 બંગલો લીધો હોત તો દરેક સ્ટેટમાં 1-1 પેલેસ હોત કે નહીં? એ સરદાર પટેલ 42 વર્ષે મરી ગયા, અને 42 એમની પત્ની મરી ગઈ, બીજા લગ્ન ના કર્યા, અને 72 વર્ષે જ્યારે મરવા પડ્યા ત્યારે ખિસ્સામાં 275 રૂપિયા બેંક બેલેન્સ. અને એ પણ એમની દીકરીને કીધું, મણીબેનને, કે મણી, હું મરી જઉં ને તો આ 275 રૂપિયા તું સરકારી કોષમાં જમા કરાવી દેજે, અને તોય 3000 કરોડનું સ્ટેચ્યુ ઓફ યુનિટી બને ને, આને મોક્ષ કહેવાય. આને મોક્ષ કહેવાય. ગાંધીજી, આજે લોકો સાવ બકવાસ લોકો ગાંધીજી વિશે ગમે તેવી વાતો કરે. જેના છોકરાના 5-5 વાર કપડાં બદલાવવામાં આવતા હતા નોકરો દ્વારા, એ માણસ એક જ દિવસમાં ધોતિયું પહેરીને દેશની આઝાદી માટે અહીંયા આવી ગયો. એકવાર લંડનમાં એને બોલાયા તો સૂટનું કપડું મોકલ્યું કે ગાંધી સૂટ પહેરીને આવજે. તો ગાંધી તો તેઓ પૂતળી પહેરીને જ ગયા. તો પેલા અંગ્રેજની પેલી સેક્રેટરી હોય ને બહાર કે સાહેબ આ તો નાંગો પૂંગો આવ્યો છે. આ ગુજરાતી એક્ઝેક્ટ શબ્દ મેં વાંચ્યો એ કહું છું. તો કે એમ? તો કે હવે આવા દે, આવી ગયો છે. તો એટલો અંદર ગયો, ખાલી પોતળી. હેલો યોર મેજેસ્ટી. એટલે કે તાર સૂટ ક્યાં ગયો? કે વેર ઇઝ યોર ક્લોથ? ગાંધીને કીધું. ત્યારે આ દેશનો ગાંધી જવાબ આપે છે, આપણે એક પોલીસવાળાને સામે બોલી નથી શકતા બોસ. આ દેશનો ગાંધી જવાબ આપે છે કે મારા નહીં, મારા આખા દેશના કપડાં તો હાલ તમે લઈ ગયા છો. લંડનમાં બેસી અને અંગ્રેજોને કહી શકે એ ગાંધી ધોતિયાને એક ખિસ્સું નહીં, અને આજે ભારતમાં એવું એક ખિસ્સું નહીં જેમાં ગાંધી ના હોય. આને મોક્ષ કહેવાય. અને હવે દીકરા દીકરીઓ, તમને મોક્ષ અપાવવાનો છે ગાંધી પટેલ જેવો જ, ગેરંટેડ મોક્ષ. લખી રાખજો. કાલે તમે પૈસા કમાયા, તમે જોબ કરી, બિઝનેસ કર્યો, તમારી પાસે 1 લાખ રૂપિયા ભેગા થાય, તમારે કોઈ જવાબદારી ના હોય, તમારા દીકરા દીકરીઓ થઈ ગયા છે, થશે બધું ધીરે ધીરે, તરત તો ના થાય ને, બધું ટાઈમ લાગે. સાયકલથી મર્સિડીઝ પર આવતા 35 વર્ષ થયા છે. અને એટલું યાદ રાખજો, સાહેબે બહુ મસ્ત વાક્ય કર્યું કે બિફોર એવરી ગ્રેટ ફોર્ચ્યુન ધેર વોઝ અ ક્રાઇમ. કોઈ પણ રાતોરાતની પ્રસિદ્ધિ પાછળ કોઈ ગુનાહિત કૃત્ય હોય છે. કાલે તમે દીકરા દીકરીઓ 50,000 લાખ રૂપિયા તમારી પાસે વધે ને, અને તમારે કોઈને આપવાના હોય, છોકરાની ફી ભરાઈ ગઈ, તમારી પાસે સ્પેર મની હોય, તમારે મ્યુચ્યુઅલ ફંડમાં કે ક્યાંક રોકાણ કરવાના હોય, તો એક કામ કરજો, એ 50,000 લાખ રૂપિયા લઈ અને તમારા સમાજમાં, કુટુંબમાં નજર કરજો, અને તમારા સમાજ કુટુંબની કોઈ બહેન દીકરી કુંવાસી દુઃખી હોય એના ઘેર 12 મહિનાનું સીધું સામાન અપાઈ દેજો. જીવતા મોક્ષ મળી જશે. જીવતા મોક્ષ મળી જશે. ખૂબ બનાવ્યા મંદિરો, ખૂબ બનાવી મસ્જિદો, ચલો થોડા માણસો પણ બનાવીએ. ચલો થોડા માણસો. સાલા આપણે, હું મર્સિડીઝમાં ફરું અને મારી બેન પાસે સ્કૂટર ના હોય, લાનત છે મારી મર્સિડીઝને. મારો બનેવી ગમે તેવો હોય, બેન મારી છે. દીકરા દીકરીઓ, આ ભાવ પેદા કરજો. મારી બંગલાઓની સ્કીમ ચાલે ને મારી બેન ભાડે રહેતી હોય, લાનત છે મારી. ખાલી ભાવ પેદા કરજો. ભલે હાલ નથી,
પણ નક્કી કરજો આજે કે કાલે ભગવાને 2 પૈસા આપ્યા તો મારા ફઈની દીકરી, મારી માસીની દીકરી, મારા સમાજની દીકરી, મારી પડોશની 5 દીકરીઓને, એનો વર્ગ ગમે તેવો દારૂડિયો, આપણે એનાથી નિસ્બત નથી, પણ આપણા સંબંધીની છે, આપણા પરિવારની. આ ભાવ પેદા થાય ને, આ ભગવાન. બોસ, સનાતન ધર્મ ભારત દેશ પર હજારો વર્ષથી લોકોએ હુમલો કર્યો, આ દેશનો વાળ વાંકો નથી થયો, એનું કારણ આ 5 ચીજો હતી. અહીંયા 2 વીઘા જમીનવાળો બીડી પીને કે મજામાં છો, હે ને, અને અત્યારે તો 2 મર્સિડીઝ હોય, બહુ ટેન્શન છે. કાલની ચિંતા કરશો નહીં. આ કરવું છે, કરવું છે, પણ આ 5 ચીજો તમે યાદ રાખીને મહેનત કરશો ને તો ભગવાનને જખ મારીને તમને આપવું પડશે. પણ જેવું એમાં ક્યાંક કમી આવી, કોન્ફિડન્સ નહીં આવે, ડિસિપ્લિન નહીં આવે. અને ડિસિપ્લિન તો સાહેબ એના જેવો તો કોઈ શબ્દ નથી સફળતા માટે. કમિટમેન્ટ, કસરત કરવી છે તો કરવી છે બોસ. આ જો જાડિયા પાડિયા લોકો ફાંદા ઉતારી, સંજયભાઈ વજન ઉતારવું છે. મેં તું મિસ્ત્રીભાઈજીને રંધો મરાવો. હવે 30 વર્ષથી 75 કિલો વજન છે, એ જ બેલ્ટ પહેર્યો છું 15 વર્ષ પહેલાનું. આનાથી જ લડવાનું છે. તમે આ ઉંમરે તમારું સ્ટ્રક્ચર જેવું કરશો એવું રહેશે. કસરત કરો દીકરા દીકરી. જીમમાં જવાની જરૂર નથી, ઘરે કરો, દેશી કરો, પણ કરો. ખાલી સેક્સ માટે બચ્ચા પેદા કરવા નથી પેદા થયા, પ્રેમ કરવા પેદા નથી થયા. આપણું પ્રેમનું વર્તુળ બહુ મોટું હોવું જોઈએ. આજે હું 2500 કરોડની યુનિવર્સિટી, મારે કોઈ જરૂર નથી, ઇન્ડસ્ટ્રી ના બનાવું, પણ ચાલો મારો છોકરો જલસા કરશે, પણ એમાં મારા જેવા 2500 કરોડની યુનિવર્સિટી, તમારા જેવા કેટલા યુવાનો તૈયાર થશે. અને મેં તો નક્કી કર્યું છે, માફ કરજો તમે બધા બહુ હોશિયાર લોકો છો, પણ મારી યુનિવર્સિટીમાં એડમિશનના પેરામીટર જુદા છે. 3 ટ્રાયલવાળાને સૌથી પહેલાં એડમિશન આપવામાં આવશે. એટલે તમને નહીં મળે એવું નહીં, સ્કિલ બેઝ એજ્યુકેશન. હોશિયાર માટે તો બધાય કરે છે, પણ તમે કાલે હોશિયાર છો ચોર, પણ તમે યુપીએસસી ના, પણ તમારું કોઈ સ્કિલ છે. એટલે એવું નહીં કે ઓછા ટકાવાળા પહેલાં, પણ સ્કિલ બેઝ એજ્યુકેશન, જે મોદી સાહેબનું વિકે દરેક માણસમાં કોઈ સ્કિલ રહેલી. જેમ કે મને કોઈએ કહ્યું જ નહીં કે યુ આર ગુડ સ્પીકર. આજે એક બેન બોલાવાયા ને એનો વિડીયો કોકે મૂકે 5 મિલિયન લોકો જો ને, એમાં સંજય વિસંજયભાઈ, બાકી પહેલાં ઘરમાં બહેરું નહોતું સાંભળતું, હાલ 2 કરોડ લોકો સાંભળે છે. ધીસ ઇઝ ઓલ અબાઉટ ટાઈમ. પણ આ 5 ચીજો દીકરા દીકરીઓ કરશો તો ઈશ્વર તમારું ખૂબ ખૂબ કલ્યાણ કરશે. મને અહીંયા બોલાવ્યો, આટલી શાંતિથી આપ સૌએ સાંભળ્યું બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.